ગીરના માલધારીઓ માટે મહત્વના સમાચાર। 2 દિવસમાં જ ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવશે, સાથે પાણીની પણ વ્યવસ્થા થશે। પાણી અને ઘાસચારાની અછતને લઈને નેસડામાં રહેતા માલધારીઓને પોતાના પશુઓ સાથે અમરેલીના રેવન્યુ વિસ્તારમાં હિજરત કરવી પડી હતી। એબીપી અસ્મિતાએ માલધારીઓની આ સમસ્યાનો અહેવાલ પ્રસારિત કર્યો। એવામાં ધારીના ધારાસભ્ય જેવી કાકડિયાએ કૃષિ મંત્રી અને પાણી પુરવઠા મંત્રીને રજૂઆત કરી। જેવી કાકડિયાના મતે નદીના વહેણ બદલાતા પાણીની અછત સર્જાઈ, સાથે ઘાસચારાની પણ તંગી છે। જેવી કાકડિયાએ કૃષિ મંત્રી અને પાણી પુરવઠા મંત્રીને રજૂઆત કરતા સકારાત્મક પરિણામ મળ્યા। બંને મંત્રીઓએ 2 દિવસમાં જ ઘાસચારાની વ્યવસ્થાનું આશ્વાસન આપ્યું, સાથે પાણીની પણ વ્યવસ્થા કરવા માટે આશ્વાસન આપ્યું। ધારી તાલુકો અને ખાંભા તાલુકો એ ગીરના કાંઠાનો જે બંને તાલુકા છે। આ તાલુકામાં કુદરતી વહેણ જે નદીઓના જે પાણી હતા એ એકદમ ઉનાળાના હિસાબે પાણી બંધ થઈ ગયા છે। ત્યારે મારા વિસ્તારમાં માલધારીઓના નેસડાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં આવેલા છે। આ મોટા પ્રમાણમાં નેસડા માલધારીઓને માલને નુકસાન ન થાય એના માટે પાણીની વ્યવસ્થા અને ખાવા માટેની જે ઘાસચારાની વ્યવસ્થા માટે મેં બંને મંત્રીઓ છે ને કુંવરજીભાઈ બાવળિયા અને રાઘવજીભાઈ પટેલ આ બંનેને કાલે રજૂઆત કરી છે। મારા વિસ્તારના માલધારીઓને મુશ્કેલી ન પડે એના માટે વહેલામાં વહેલી તકે પાણી અને ઘાસચારાની વ્યવસ્થા માટે મેં કાલે બંને મંત્રીઓ છે ને રૂબરૂ મળીને રજૂઆત કરી છે। વહેલી તકેનો નિર્ણય આવે એના માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ। મંત્રી તરફથી જે ઘાસચારાની વ્યવસ્થા કરવાની એની પણ વ્યવસ્થા થઈ 1-2 દિવસમાં થઈ જવાની એવું કીધેલું છે, અને પાણીની વ્યવસ્થા પણ તાત્કાલિકના ધોરણે કુંવરજીભાઈ બાવળિયા તરફથી મને આશ્વાસન મળ્યું છે। બંને વ્યવસ્થા તાત્કાલિકના ધોરણે કરી આપીશું।